સિયારામ ખેડૂત મિત્રો, મારું નામ છે રીતિકા ચોરસિયા, ધ કિંગ ઓફ મીઠી લીમડીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે। તે ખેડૂત મિત્રો, તમને જેવું કે ખબર હશે, બુકિંગ ડેટ ચાલુ થઈ ગયું છે અને તરત જ તમે જલ્દીથી બુકિંગ કરાવી દેજો જે ખેડૂત મિત્રને બિયારણ લેવાનું હોય, કેમ કે વર્ષમાં એક જ વાર બિયારણ મળે છે। ઓકે, અને બુકિંગ પેમેન્ટ સિસ્ટમ કેવી રીતે રહેશે એ બી કહી દો ખેડૂત મિત્ર। તમારે અગર ઓનલાઈન કરવું હોય તો ઓનલાઈન બી કરી શકો છો અને તમારે કેશ બી આલવું હોય તો આપણે આનંદ ગણેશ ચોકડી આવીને કેશ બી તમે આલી શકો છો। ઓકે, અને બુકિંગ પેમેન્ટનું એવું રહેશે, 50% એડવાન્સ પહેલાં આવવાનું થશે અને 50% એડવાન્સ પછી આવવાનું થશે, ક્યારે જ્યારે તમને બિયારણ મળી જાય। અને બિયારણ ક્યારે મળવાનું સ્ટાર્ટ થશે? 6ઠા મહિના 15 તારીખથી સ્ટાર્ટ થઈ જવાનું છે બિયારણ મળવાનું। ઓકે ખેડૂત મિત્ર, અને બીજી વાત એ બી કરી દો ખેડૂત મિત્ર, જે ખેડૂત મિત્રને અગર એવું હોય કે કદાચ આપણે બિયારણના પૈસા આલી દીધા હોય એડવાન્સમાં અને આપણને કંઈક એ ઇસ્યુ થયું કે આપણે નહીં કરવું હોય, લીમડી બિયારણ ના લેવું હોય, તો તમારી જોડે 1 અઠવાડિયાનો ટાઈમ રહેશે રિફંડ થવા માટે પૈસા। ઓકે, અગર 1 અઠવાડિયા પછી તમે મને સંપર્ક કરશો કે મને મારા પૈસા રિફંડ જોઈએ છે તો નહીં થઈ શકે, કેમ કે આગળ પ્રોસેસમાં જતું રહેશે બિયારણ લેવામાં। ઓકે ખેડૂત મિત્ર, એટલે જે ખેડૂત મિત્રને કરવું હોય તો એ જ કરજો બુકિંગ, અને એ જ ખેડૂત મિત્ર કરજો, કંઈ કેન્સલ ના કરાવશો। અને પ્લીઝ ખેડૂત મિત્ર, જેવું અગર તમે બિયારણના પૈસા 50% ડાઉન પેમેન્ટ ભરી દો તે તરત જ તમારા ખેતરમાં જઈને ફટાકથી તમારા ખેતર રેડી કરી જ રાખજો। ઓકે ખેડૂત મિત્ર, 6ઠા મહિનાની 10 તારીખ સુધી તમારું ખેતર રેડી થઈ જવું જોઈએ, 6ઠા મહિના 10 તારીખે। અને પહેલાં છેલ્લી વાત, ખેતર અગર કદાચ તમે મને પૂછતા હો તો તમે એક જ વાત કહીશ, 2x1 પારિયા બનાવીને બેડ બનાવીને એની ઉપર મર્ચિંગ કરી દેજો, બરાબર ખેડૂત મિત્ર? મર્ચિંગ કરશો તે આજુબાજુ જે ખડ થશે એ ઓછી થશે। આપણને ખાલી 7 મહિના કે 1 વર્ષ માટે જ મર્ચિંગ જોઈએ છે, બાકી 30 વર્ષ સુધી નહીં જોતું। આપણી લીમડી તો 30 વર્ષ સુધી ચાલશે, કેમ કે ઘણા ખેડૂત મિત્ર કે આ તો 1 વર્ષ સુધી જ મર્ચિંગ ચાલશે, પછી તમને નહીં મળી રહે તે ચાલશે। મર્ચિંગ આપણને 7 મહિના એટલે જોઈએ છે કેમ કે જે 7 મહિનામાં આજુબાજુ જે ખેડ થાય ને એ બહુ ઘણી ખેડ થઈ જાય। ઓકે ખેડૂત મિત્ર, અને અત્યારે હું ભાસ્કરભાઈના ખેતમાં જ ઊભો છું। અત્યારે તમે આ જોઈ શકો છો, લીમડી બધી મસ્ત કપાઈ દીધી અને વચ્ચે તમે જોઈ શકો છો કેટલી મસ્ત સરસ ખેડે જે થયેલી એ એમને સાફ કરાવી દીધું છે હાથવાળા ટ્રેક્ટરથી, જે હાથવાળો ટ્રેક્ટર આવે ને એનાથી। અને ખેડૂત મિત્ર, જેમને બી ભાવ મને પૂછતા હો શું ભાવ છે, શું બિયારણનો ભાવ છે, નીચે મારો બીજી વાર કોન્ટેક આવે છે, કોન્ટેક નંબર, તમે મને ક્યારે બી સંપર્ક કરી શકો છો, કોન્ટેક કરો। 8 વાગ્યાથી ચાલુ છે બુકિંગ ડેટનો ટાઈમ કહી દઉં, બુકિંગ ટાઈમ કહું છું। ઓકે, સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યાની વચ્ચે તમે ક્યારે બી કોલ કરશો, તમને ફૂલ માહિતી આપવામાં આવશે અને તમને બધું પૂછવામાં આવશે અને એની અંદર જ ડિટેલ આપવામાં આવી જશે, કેટલું ભાવ છે બિયારણનો, કેટલું શું છે। ઓકે ખેડૂત મિત્ર, અને બીજી વાત, જે ખેડૂત મિત્રને બિયારણ લેવું હોય તો પ્લીઝ બુકિંગ કરાવી દેજો, કેમ કે પછી નહીં મળી રહે। 6ઠા મહિના 7મા મહિના તમે અગર બુકિંગ કરાવશો તો બી ચાલશે, બટ અત્યારથી બુકિંગ કરાવી દેશો તો અમને ખબર પડી જશે ખેડૂત મિત્ર કેટલા ખેડૂત મિત્રને જોઈએ છે ક્વોન્ટિટી। ઓકે ચલો, અને બીજું કંઈ કમેન્ટ હોય તો મને તમે કમેન્ટ કરજો, જે પણ કમેન્ટ રહેશે હું તમને કમેન્ટનો રિપ્લાય આપીશ। અને પહેલાં છેલ્લી વાત, 300 કિલોમીટરની રેન્જમાં જોર ઉપાઈશ, એક્ઝેક્ટલી 300 કિલોમીટર। ઓકે ખેડૂત મિત્ર, જે બી મારા ખેડૂત મિત્ર અગર 300 કે 320 કિલોમીટર કે 330 કિલોમીટર બી હશે તો બી આપણે આગળ પાછળ જોઈ લઈશું, બટ આપણે છેલ્લા 300 કિલોમીટર જ કહીએ છીએ, એનાથી દૂર નહીં। મારા આનંદ ગણેશ ચોકડીથી તમારું અગર ખેતર 300 કિલોમીટર દૂર હશે તે હું આવી શકું છું, 300 ઉપર હશે તે હું નહીં આવી શકતો ખેડૂત મિત્ર। ઓકે, હું આ બી વાત કહી દઉં તમારી જોડે, એ બી શેર કરી દઉં। અને ચલો, હું વિડીયો અહીંયા જ એન્ડ કરું છું, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી રામ ખેડૂત મિત્ર, મળીશું નેક્સ્ટ વિડીયો પર। જય જવાન જય કિસાન। એક નાની હજી વાત રહી ગઈ મારી જોડે, હું અત્યારે ખેતરમાંથી જેવો જ બહાર નીકળ્યો ભાસ્કર કાકાના ખેતરમાંથી, તમે જોઈ શકો છો છે જે કરી હશે મકાઈ કે તમે જોઈ શકો છો, અત્યારે વચ્ચે જ પહેલાં જ 2 દાડા પહેલાં 3 દાડા પહેલાં જ વાવાઝોડું આવ્યું, તમે જોઈ શકો છો કેવી રીતે મકાઈ બધી પડી ગઈ છે। ઓકે ખેડૂત મિત્ર, જે ખેતરમાં ઊભો હતો તે અહીંયા આગળ તમે જોયું જ હશે, લીમડીને કશું નુકસાન નહીં થયું, એક પાંદડા બી નીચે નહીં પડ્યા। એટલે હજુ બી કહું છું ખેડૂત મિત્ર, જે બી અગર વિચારતા હોય તો પ્લીઝ 1 વીઘા કે 2 વીઘા ટ્રાય કરો, અને એની પછી તમને ખબર પડી જશે કેટલી ઇન્કમ છે અને કેવી રીતે દેખભાલ કરવાનું, કેટલું મહેનત છે, ખબર પડી ખેડૂત મિત્ર? ખાલી એકવાર કરો અને એની ચિંતા ના કરશો કે માલ કોણ લઈ જશે, એ બી હું જ લઈ જઈશ ખેડૂત મિત્ર, મારી ઉપર વિશ્વાસ કરો છો ને ખેડૂત મિત્ર। એટલે ચલો, અહીંયા જ વિડીયો એન્ડ કરું છું, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો। હું ખાલી એક નાનું પ્રૂફ બતાવવા ખાતર તમને લાઈવ જોઈ શકો છો, મારા લીમડીને કશું નહીં થાય, વાવાઝોડું આવે કે ચાહે નીલગાય આવે કે ભૂંડો આવે, ભૂંડોનો ત્રાસ હોય એના બી તમને હોય, કશું નહીં, કોઈ પ્રકારના જાનવર ના ખાય, તમને કંઈ ટેન્શન નહીં લેવાની। ઓકે ખેડૂત મિત્ર, ખેતી બહુ જ સારી છે, હજુ બી કહું છું વર્ષમાં એક જ વાર બિયારણ મળે છે, તો જલ્દીથી જલ્દી તમે બુકિંગ કરાવી દેજો। જે બી અગર વિચારતા હો તો પ્લીઝ 1 વીઘા ટ્રાય કરો, 1 યા નકન 2, ફટાકથી તમે જમીન રેડી કરી દો અને ફટાકથી બુકિંગ કરી દો, ડાઉન પેમેન્ટ ભરી દો, 50% ભરી દો, એડવાન્સ આપી દો અને ફટાકથી તમે લીમડી એકવાર કરજો। ઓકે ખેડૂત મિત્ર, ચાલો જય સિયારામ।